સ્માર્ટ સિટી કહેવાય છે અમદાવાદ તો. સ્માર્ટ સિટી અમે તો જોઈ નહીં. ક્યાં દેખાય છે? તમને પોતે વિચાર કરો, ક્યાં દેખાય છે? પછી ખાલી વોટ માટે બધા આવશે, બાકી કોઈ આવતું નહીં. ભૂપેન્દ્ર પટેલ આવતો નહીં. કોઈ આવતું જ નથી, રજૂઆત કરી કરીએ. પરિસ્થિતિ સાહેબ એટલી ખરાબ છે ને કે પાણીનો અહીંયા તો કોઈ રસ્તો જ નથી. અરે શું બહુ હેરાન થઈ ગયા પાણીથી. એટલે અમે તો છે ને બહુ તકલીફ પડે છે અમને. અમારા વાસની અગર આગળ જુઓ તમે કેટલું પાણી ભરેલું છે. નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત પ્લસમાં હું છું યશ. અમદાવાદના છેલ્લા કેટલાય સમયથી 2 દિવસથી વરસાદ ખાબક્યો છે, ત્યારે ધોધમાર વરસાદ છેલ્લા 24 કલાકની અંદર અમદાવાદમાં પડ્યો છે. લાંબા વિરામ બાદ વરસાદ વરસ્યો છે, ત્યારે અમદાવાદના અમુક વિસ્તારોમાં ભારે તારાજી સર્જાઈ છે. અત્યારે ગુજરાત પ્લસની ટીમ બોપલ સાઈડ આવી પહોંચી છે. બોપલ ગુમા જે મારી પાછળનો જે રસ્તો છે ત્યાં આવી પહોંચી છે. ત્યારે તમે જોઈ શકો છો કે હજી પણ ધીરીધારે વરસાદ વરસી રહ્યો છે. કાકા શું નામ છે આપનું? પ્રવીણભાઈ. આપ અહીંયા રહો છો? જે દિવસથી 2 દિવસ 24 કલાકથી વરસાદ પડી રહ્યો છે અને પાણી ખૂબ જ ભરાયા છે, બરાબર. શું કહેશો? અરે શું બહુ હેરાન થઈ ગયા પાણીથી. એટલે અમે તો છે ને બહુ તકલીફ પડે છે અમને. કેટલા વર્ષથી આ સમસ્યા છે? ઓછામાં ઓછી 10 વર્ષથી સમસ્યા છે. જ્યારની નગરપાલિકા થઈ ને ત્યારથી આ સમસ્યા. તો કોઈ જોવા નથી આવતું? કોઈ નહીં આવતું. આઈને જોઈને જતા રહે ને બધું કંઈ કશું કરતા જ નહીં ને. આ રસ્તો 3 વાર બન્યો છે. આ રસ્તો 3 વાર બન્યો છે. એમને એમ જ છે. એક વર્ષ થઈ ગયું આ રસ્તો બનતે પણ એમને એમ જ છે. અત્યાર સુધી અમને આ જ પોઝિશનમાં આ જ પ્રોબ્લેમ થાય દર વર્ષે. તમે જો આ તો અત્યારે થોડું સારું છે, નકર પાણીનું જળતળ જ હોય. બધી રીતના ફૂલ જ પાણી હોય. પણ સ્માર્ટ સિટી કહેવાય છે અમદાવાદ તો. સ્માર્ટ સિટી અમે તો જોઈ નહીં. ક્યાં દેખાય છે? તમને પોતે વિચાર કરો, ક્યાં દેખાય છે? પણ આ બોપલ ગુમા શિલા આ જે બધો વિસ્તાર છે આજુબાજુનો, શિવરણની, સેટેલાઇટ, બોપલ, અને અત્યારે આપણે હાલ ગુમામાં ઊભા છીએ. ગુમામાં છે. અત્યારે હાલમાં એવી પરિસ્થિતિ છે, લોકોના ઘરોમાં પાણી આવ્યા છે. શું અહીંયા કોઈ સ્થાનિક કોર્પોરેટર કે કોઈ આવ્યું છે ખરી અહીંયા? ના, અત્યાર સુધીમાં કોઈ નથી આવ્યું સાહેબ, કોઈ નથી આવ્યું. અચ્છા, તો આ પાણીનો નિકાલ અત્યારે હાલમાં કઈ રીતે કરવામાં આવે છે? મુખ્યમંત્રીનો વોર્ડ છે. હા, આ મુખ્યમંત્રીનો વોર્ડ, ભૂપેન્દ્રભાઈનો વોર્ડ છે. પણ આ પ્રોબ્લેમ છે જ અહીંયા. આ 4 થી 5 વખત રોડ બનાવ્યો, ગટર બનાવી, પણ એનો એ જ પ્રોબ્લેમ છે. શું કારણ? હવે એ લોકો કંઈ આયોજન વગર કામ કરે ભાઈ, એવું જ થાય ને. હમણાં છેલ્લા ગઈકાલે 2 દિવસ પહેલાં તો કમર સુધી પાણી હતા, હજી થોડા ઘણા ઉતર્યા છે. અને અહીંયા હમણાં એએમસીની ટીમ પણ આવી ગઈ હતી. હવે એ ખબર નહીં, પણ છે ને કંઈ કામ જ નહીં થયું. પાણીનો નિકાલનો કોઈ પ્રશ્ન જ નહીં. તો આપણે શું માંગ છે અત્યારે? અહીંયા પાણીનો નિકાલ કરો કે પબ્લિક હેરાન થઈ જાય છે. કેટલા મકાન છે અહીંયા અત્યારે હાલમાં અંદર? ઓછામાં ઓછા 2000 મકાન છે કુમા ગામમાં. તો આ પાણી અંદર સુધી ભરાય છે? ભરાયેલું છે, બહુ ભરાયેલું. તમે અંદર જોઈને જો ખબર પડો. મારા ઘરની અંદર પાણી છે અત્યારે. ઘરની અંદર પાણી છે. ક્યાં રહો છો આપ? આપણે કેમેરામેનને કહીશું કે આપણે આ જે અહીંયાના જે સ્થાનિકો છે તેમની સાથે જઈશું અને તેના દ્રશ્યો બતાવીશું જે આ ભાઈ રહે છે. ચોક્કસ અત્યારે હાલમાં જે નીચાણવાળો વિસ્તાર છે ત્યાં પાણી ભરાયા છે અને અત્યારે હાલમાં જે રીતે કહી શકાય કે તંત્ર સામે અત્યારે સ્થાનિકોનો રોષ જોવા મળી રહ્યો છે. કોઈ આનો નિકાલ નહીં, કોઈ જોવાય નથી આવતું. અને બસ આઈને ખાલી જતા રહેશે કે બસ અમે સારું કરી નાખશું. પછી ખાલી વોટ માટે બધા આવશે, બાકી કોઈ આવતું નહીં. ભૂપેન્દ્ર પટેલ આવતો નહીં કરે. અચ્છા, કોઈ જોવા અહીંયા ગઈકાલે તો અમે આ વિસ્તારની અંદર તેમને મુલાકાત પણ લીધી હતી. ખાલી મુલાકાત તમે લીધી હતી, બાકી કોઈ એક ઓપરેશન વાળા કોઈ આવતા નહીં. ઓએમસી વાળા કોઈ જોવા નહીં આવતા. ખાલી કચરો નાખીને જતા રહે. અત્યારે કોઈ એમાંય નથી કહેતું કે ભાઈ તમારે કેટલો પ્રોબ્લેમ થઈ શેનો કચરો નાખ્યો? આ રોડ ઉપર ખાલી જે કચરો, દબાણનો કચરો. હા, દબાણનો કચરો નાખીને નીકળી ગયા બધા. બાકી કોઈ જોવાય અહીંયા આવતું નથી. અચ્છા, આ ગટરો ખુલ્લી કરી દીધી છે, કોઈ બોર્ડ બી નથી માર્યું? કોઈ નહીં, ગટરો અમે જાતે ખોલી કરી. બાકી એ લોકો તો કોઈ ઓએમસી વાળા આયા નથી અહીંયા. શું નામ છે? સૂર્યાબેન. સૂર્યાબેન, કેટલા વર્ષથી રહો છો? 2 વર્ષથી. આ નીચાણવાળા વિસ્તારની અંદર પાણી ભરાઈ ગયું છે. શું આ પાણી જો હજી વરસાદ વધે તો કેવી પરિસ્થિતિ ઉદ્ભવે છે? બહુ પરિસ્થિતિ. અહીંયા બેસાતું નથી, ઉપર ખાટલા પર ખાવું પડે છે. અચ્છા, હા, ખાવા બનાવવાનું એ નથી પેલું થતું. અને ક્યાં બેસવું ક્યાં ઊંઘવું એ બહુ પડે. બીજાના ઘરે જઈને ઊંઘવું તો પડે. અત્યારે વરસાદ ઓછો થયો છે, બંધ થયો છે, પાણી ઘરમાં આવી ગયું હતું? અહીંયા આટલા સ્ટેશન સુધી આવી જાય છે. બહુ પાણી ભરાઈ ગયું હતું. તો સરકાર તો કહે છે કે બહુ સારું કામ કર્યું છે, વિકાસ થયો છે. નહીં કોઈ અને એ બી આ વિસ્તાર ભૂપેન્દ્રભાઈ પટેલનો છે.
નહીં કોઈ વિકાસ નથી, અંદર પાણી ભરાઈ જાય, રહેવાની કોઈ સુવિધા નથી, તો ખાવાની કોઈ પેલું નથી, તો આની સુવિધા છે અહીંયા. અચ્છા, કેટલા લોકોનો પરિવાર છે અહીંયા? અમે 4 જણ રહીએ છીએ. 4 જણા રહો છો, કોઈ સુવિધા નથી? કોઈ સુવિધા કોઈ નથી. જોવા બી નથી આવતું? કોઈ જોવા બી નહીં આવતું. શું માંગ છે? માંગ શું છે આપની સરકારની? કોઈ મકાન સરખા બની આપો ને અહીંયા કતિક થોડું ગટર બટર પાણીની સરખી સુવિધા થાય તો સારું રહે એમ. એટલે ગટરનું પાણી બેક મારે છે, ઘરમાં આવી જાય છે? અંદર જ આવી જાય છે ડાયરેક્ટ. ગટર બી ઉભરાઈ જાય છે? હા. અચ્છા, તો એ મુદ્દે આપણે કોઈને રજૂઆત નથી કરી? ના, કોઈને કોઈ રજૂઆત કોઈ આવતું જ નથી, તો રજૂઆત કને કરીએ. કેટલા વર્ષથી સમસ્યા છે તમારી? 4-5 વર્ષથી ભાઈ. અચ્છા, અહીંયા કોઈ ગટર લાઈન કે એવું કોઈ છે નહીં કે જે રીતે ગટરમાં પાણી જ ઉભરાય હન, પાણી જ જતું નહીં અંદર, પાણી જ નથી જતું? અને સામાન તો બધો પલળી જાય છે, અચ્છા. ખાવા પીવાનું બધું પલળી જશે. 3 દિવસ તો અહીંયા કોઈ આવ્યું નથી જોવા? કોઈ આવતું જ નહીં ને કોઈ સરકારનું માણસનું સગવડ જ નહીં ને અહીંયા કોઈ અધિકારીઓ બી નથી આવ્યા? કોઈ નહીં આવતું, ગામમાં કોઈ આવતું જ નહીં જોવા. બીજા જે સ્થાનિકો છે તેમની સાથે વાત કરીને, શું નામ છે કાકા આપનું? ભરતભાઈ, ભરતભાઈ, આ જે રીતે અત્યારે હાલમાં સમગ્ર વિસ્તારની અંદર પાણી ભરાયું છે, મકાન પણ જર્જરિત છે, નાના બાળકો છે, શું કહેશો, કેવી પરિસ્થિતિ? પરિસ્થિતિ સાહેબ એટલી ખરાબ છે ને કે પાણીનો અહીંયા કોઈ રસ્તો જ નથી કોઈ. અને આ જે કાળા છે ને, નાની ગટર નાખી છે, જે પાણી હતો અમારો 5 ફૂટનો કાંસ હતો, અત્યારે 1.5 ફૂટનું 1.5 ઇંચનું નાખેલું જ ભૂંગળું, પાણી ગાળતું જ નથી. શું કરીએ? કે અહીંયા ગટર લાઈન પણ આપેલી છે અને ક્યાંક ખોલી દેવામાં આવી છે, બહારની જે રોડ મેન રોડ. ખોલેલી છે. અચ્છા, તો પાણી હજી સુધી આટલું બધું નિકાલ કેમ ના થયો? શું કારણ? થતો જ નહીં સાહેબ, આગળની સોસાયટીનું પાણી અમારા અહીંયા થઈને જ નીકળે છે. હા, હા. ગઈકાલે ભૂપેન્દ્રભાઈ પટેલ આ મત વિસ્તારના હતા, તેમનો જ મત વિસ્તાર છે અને અમુક સોસાયટીઓની અંદર તેમણે ચકાસણી પણ કરી છે. પરિસ્થિતિ ખૂબ જ ભયંકર છે. કોઈ સ્થાનિક કોર્પોરેટર ધારાસભ્ય કોઈ આવ્યું છે ખરી? કોઈ આવ્યું નથી હજુ સુધી. અહીંયા ગામની અંદર કોઈ આવ્યું નથી. અમારા વાસની અગર આગળ જુઓ તમે કેટલું પાણી ભરેલું છે. હા, હા, 3 ફૂટ પાણી છે. અત્યારે હાલમાં કેટલા લોકોની કેવી પરિસ્થિતિ છે? એ સાહેબ અત્યારે તમે જે જોયું એવી પરિસ્થિતિ આગળ. કેટલા મકાનોની પરિસ્થિતિ હશે? લગભગ 10 મકાન તો આવા પાણીમાં જ છે. અચ્છા, મહિલા છે, તેમની સાથે વાત કરવાની કોશિશ કરીશું. શું કહો છો આપ? આખા ગામમાં જેટલાને પાણી પી જશે, આખર તો બહુ જ બધાને બગાડ થઈ જશે. પણ આ દર વર્ષે પરિસ્થિતિ સર્જાય છે, આપે કોઈને રજૂઆત કેમ ના કરી હજી સુધી? કશું કરતા જ નહીં ને, ગામડું હતું તોય નહીં કરતા ને હવે શું કરો? સરકાર માણસ કોઈ આવતું જ નહીં ને અહીંયા. આ મકાન પણ અત્યારે હાલ જર્જરિત છે. જો આપને ભય નથી લાગતો? બાળકો છે નાના નાના. તો પણ શું કરીએ? ચો જવાનું જવાનું જ છો. અમે તો મજૂરી કરીને ખાતા હોય, મજૂરી પણ તમે મત તો આપો છો, ધારાસભ્ય છે, કોર્પોરેટર છે. મદવાળા કશું કરતા જ નહીં. મદ લેવા એટલે કે અમે કરી આપીશું પછી હામું જ ના જોવો કોઈ, કશું નહીં કરતા. નજર હવે બનાવી રહીશું, કારણ કે કેવી પરિસ્થિતિ ઉદ્ભવે છે. અમદાવાદ તો અત્યારે હાલમાં સ્વિમિંગ પુલ બની ગયું છે અમુક વિસ્તારોની અંદર, જ્યાં સોસાયટીની અંદર પાણીઓ ઘૂસ્યા છે. ત્યારે હવે સરકાર શું એક્શન લેશે તે જોવું રહ્યું. યશ નાયક, અમદાવાદ.